કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌ સેવા સમિતિ દ્વારા કાર્યક્રમની પત્રિકા વિમોચન કરવામાં આવી। પાલિતાણામાં રથયાત્રાને પૂર્વે દર વર્ષે પાલિતાણા તળેટી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌ સેવા સમિતિ દ્વારા ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો સહિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેની પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક આગેવાનો અને પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં પાલિતાણાના પત્રકાર મિત્રો, સ્થાનિક આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના માર્ગદર્શન હેઠળ ભરતભાઈ રાઠોડની ટીમ દ્વારા બેઠક કરવામાં આવી હતી અને પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં સાધુ સંતો, મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને 26મી રથયાત્રાના આગમનના સ્વાગતના કાર્યક્રમો ભવ્યાતિભવ્ય આયોજન છે, જેની પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું છે, જેમાં ભરતભાઈ રાઠોડ સહિત તેમની ટીમ ઉપસ્થિત રહી હતી અને આજે પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું। કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે। કઈ પ્રકારના પ્રમોશન અને કઈ પ્રકારનું પ્રદર્શન રહે છે? ભરતભાઈ રાઠોડ પાલિતાણા શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ ગૌ સેવા સમિતિ પાલિતાણા દ્વારા વર્ષોથી આપ જુઓ છો કે પાલિતાણાની પવિત્ર ભૂમિ ઉપર રાષ્ટ્રીય, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે અનેક એવી સેવાકીય પ્રવૃત્તિ કરતા આવ્યા છીએ। ત્યારે પાલિતાણાનું ગૌરવ એવું નહીં પણ આખા ગુજરાતનું ગૌરવ એવી આગામી 26મી રથયાત્રા જ્યારે નીકળનારી છે, ત્યારે વર્ષોથી આપણે પાલિતાણામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌ સેવા સમિતિના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે। આજરોજ પાલિતાણામાં આજના તારીખના રોજ રામવાડી ખાતે સર્વ સમાજના આગેવાનો અને સંતોની ઉપસ્થિતિમાં, વિશેષ સર્વ પાલિતાણાના પત્રકારોની વિશેષ ઉપસ્થિતિમાં આજે પત્રિકાનું પણ વિમોચન થયું છે। તારીખ 21-8 ઓગસ્ટથી 25-8 ઓગસ્ટ સુધી 5 દિવસના રંગારંગ ભવ્ય પાલિતાણા હાઈસ્કૂલના મેદાન ઉપર કાર્યક્રમ થવાના છે। આજે આ કાર્યક્રમમાં આપ જોવો છો પાલિતાણા શહેર અને તાલુકાની તમામ ધર્મપ્રિય જનતા સાથ અને સહકારથી અને બહોળી પ્રમાણમાં જોડાય છે, જેથી કરીને પાલિતાણામાં આખું શ્રાવણ માસ દરમિયાન એક ધર્મમય વાતાવરણ બને છે। એવા ધર્મ ઉલ્લાસથી 26મી રથયાત્રાના ભાગરૂપે સાંસ્કૃતિક પ્રોગ્રામનું ભવ્ય આયોજન આજરોજ અહીંયા ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ આયોજનમાં વિશેષ કઈ પ્રકારના જે હોય છે? વર્તમાન સમયમાં આપ જોવો છો કે જ્યારે પણ કાર્યક્રમો થતા હોય ત્યારે પ્રકૃતિ, પર્યાવરણ, બેટી બચાવો અને ખાસ કરીને આપણે રાષ્ટ્રની ધરોહર એવા લોકોની સુરક્ષાના હેતુ આપણે ખાસ કરીને ફાયર સેફ્ટીના જે કંઈ કાર્યક્રમો કરવાના છે, જેથી કરીને હમણાં આપણે દુઃખદ ઘટના જે રાજકોટની અંદર બની છે એના લીધે અમે આજે એક એવિડન્સ ઊભો થશે, જેથી કરીને લોક જાગૃતિ થશે કે ફાયર સેફ્ટીથી લોકોની જાનહાની બચી શકે છે, કે આપણી એક પોતાની એક જવાબદારી શું છે ઘરમાં અને જાહેર ક્ષેત્રની અંદર। તેવા નાના મોટા કાર્યક્રમો ફ્લોટોના માધ્યમથી અમે લોકોની વચ્ચે મૂકવાના છે। પર્યાવરણની પણ જરૂર છે તો લોકો વૃક્ષ વાવે, પાણીની સમસ્યાઓ છે તો જળનો બચાવ કેમ કરો, લોકોની શું જવાબદારી આમ નાગરિકને બને છે, એવા સુંદર મજાના ફોટો સાથે એક સારા એવા મેસેજ સાથે આ પ્રદર્શનની અંદર અમે મૂકવામાં આવવાના છે। કેટલા બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લે છે? આજે તારીખ 22, 23 ને 24 ઓગસ્ટ દરમિયાન 3 દિવસના ભવ્ય રંગારંગ કાર્યક્રમમાં પાલિતાણા શહેર અને પાલિતાણા તાલુકા ગ્રામ્યની લગભગ 60થી 70 સ્કૂલોના બાળકો, જે કમસે કમ આપણે 500થી 600 વિદ્યાર્થીઓ જે આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લેવાના છે।